સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામની દલિત વિસ્તારમાં અચાનક પથ્થર પડવાની એક સામાન્ય ઘટના છેલ્લા 3 દિવસથી ઝડપથી ફેલાઈ રહી છે અને એવા દાવો કરવામાં આવી રહ્યો છે કે કહેવાતા આધ્યાત્મિક સાધકોના જૂથ દ્વારા ચમત્કારી શક્તિઓ દ્વારા પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે. આથી આજરોજ વિજ્ઞાન જાથાની એક ટીમ ચોટીલા પોલીસને સાથે રાખીને બધા આધ્યાત્મિક સાધકોની હાજરીમાં આ બાબતની તપાસ કરવા અને સત્ય શોધવાનો પ્રયાસ કરવા માટે સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં ચોટીલા પોલીસ સાથે રાખીને પાડેલા આ દરોડામાં આધેડ મોહનભાઈ ખેતરિયાએ માફી માંગી લેતા માંડ મામલો થાળે પડ્યો હતો. આ અંગે વિજ્ઞાન જાથાના જયંતિબેન બી પંડ્યાએ જણાવ્યું હતું કે ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામના દલિત વિસ્તારમાં અચાનક પથ્થર પડવાની એક અસામાન્ય ઘટના છેલ્લા 3 દિવસથી ઝડપથી ફેલાઈ રહી છે. જેમાં નળિયા ઉપરથી પથ્થર પડતા હતા અને નળિયા કોઈ તૂટતા નહોતા અને આને એક ચમત્કારિક ઘટના ગણી અને વાયરલ કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન જાથાની ટીમે ચોટીલા પોલીસને સાથે રાખી એ ઘરની મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઘટના માનવીય કૃત્ય, ધાર્મિક સ્થાન ઊભું કરવાનું ગતકડું હતું, ફંડ ફાળા એકત્ર કરવાનું ગતકડું હતું અને અંધશ્રદ્ધા અફવાઓ ફેલાવવાનો અને કાનૂની અપરાધ છે. જેમાં મોહનભાઈ ખેતરિયા નામના વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી અને માત્ર ફંડ ફાળા માટે ધાર્મિક સ્થાન ઊભું કરવા માટે એક કાવતરું કર્યું હતું. એ કાવતરું પાર પડ્યું નથી. આ કાર્યમાં મોહનભાઈ ખેતરિયાને પરિવાર પણ સામેલ હતો અને પરિસ્થિતિ પામીને માફી માંગી લેતા આ સમગ્ર ઘટના પર્દાફાશ થતાં મામલો થાળે પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસેના ત્રંબોડા ગામમાં છેલ્લા 3 દિવસથી ઘરમાં પથ્થર પડવાની ઘટના બનતી હતી અને અવિરત નળિયા ઉપર પથ્થર હતા પણ નળિયાને કોઈ પણ બ્રેક લાગતો નહોતો, તૂટતા નહોતા અને ચમત્કારિક ઘટના ગણી અને એક વાયરલ કરવામાં આવેલું. વિજ્ઞાન જાથાની ટીમે અને ચોટીલા પોલીસ સ્ટેશનની સાથે રાખી અને ઘરની મુલાકાત લીધી. આ સમગ્ર ઘટના છે માનવીય કૃત્ય હતું, ધાર્મિક સ્થાન ઊભું કરવાનું ગતકડું હતું, ફંડફાળા માટેનું તિકડમ હતું અને અંધશ્રદ્ધા ફેલાવવા અને અફવા ફેલાવવી એ કાનૂની અપરાધ છે. મોહનભાઈ ખેતરિયા નામના વ્યક્તિ છે, તેઓએ સ્વીકારી લીધી, ભૂલ કબૂલી લીધી, માફી માંગી. માત્ર ને માત્ર ફંડફાળા માટે, ધાર્મિક સ્થાન ઊભું કરવા માટે એક કાવતરું કર્યું હતું. તે કાવતરું પાર પડ્યું નથી અને અમે લોકોને અપીલ કરી છે કે આવા કોઈ પણ પથ્થર પડવાની ઘટના અને કોઈ ચમત્કારિક સાથે કે માતાજી સાથે કોઈ નિસ્બત નથી. માત્ર અંગત સ્વાર્થ માટે લાભના હેતુથી આ ગતકડું કરવામાં આવ્યું હતું. મોહનભાઈ સરમનુભાઈનો પરિવાર પણ એની સાથે આ ગતકડામાં જોડાયેલો હતો. પરિસ્થિતિ પામી અને જાહેરમાં માફી માગી લીધી છે અને આ એક નવું ધાર્મિક સ્થાન ઊભું કરવાનું ગતકડું વિજ્ઞાન જાથાએ બંધ કરાવેલું છે અને અફવા અને અંધશ્રદ્ધા બંને નાબૂદ થયા છે અને લોકોએ આવા તૂતથી અળગા રહેવું તેવી જાથા અપીલ કરે છે. ચોટીલો જિલ્લો સુરેન્દ્રનગર. હવે પણ આ વસ્તુ કોઈ કાંઈ બનશે નહીં અને બનશે તો અમે તમને જાણ કરીશું. અફવા પેલે માફી માંગુ છું અને આ બધા વચ્ચે હું માફી માંગુ છું. લ્યો. શું તમારું નામ દાદા? મોહનભાઈ સામતભાઈ ખેતરિયા. શું આ બનતું તમારા ઘરમાં? ઘરમાં તો હવે પથ્થર પડતા હતા. હવે તો એ નિશ્ચિત ન થાય કે પથ્થર ક્યાંથી આવતા. કોઈ જોયું તું તમારા સિવાય? મારી સિવાય કોઈ હતું જ નહીં. હા એમ. લ્યો. આવું કરવાનું કારણ શું? એ હું નાખી દઉં. આ અમારી સામે જો આવું કરવાનું કારણ? કરવાનું કારણ તો હવે તમે જો કહો કે ભાઈ આ વસ્તુ હવે કોઈથી થશે નહીં, કાંઈ વસ્તુ થશે ત્યારે અમે તમને પહેલા જાણ કરીશું. આ તમે ખોટું કર્યું છે એવું તમને લાગે છે? હા, આ ખોટું કર્યું છે? હા. લ્યો. શું લાગે છે તમને? હવે તો તમે કીધું એ ફાઇનલ છે કે ભાઈ તમે આવું શું કરો છો, આગળ આપો, તમારે આગળ લઈ જવાનું છે, પાછળ નથી રાખવાનો. તમે સમાજમાં અંધશ્રદ્ધા આ બાબતે ફેલાવો છો એ નક્કી ને? હા, સમાજમાં હા, પહેલા બરાબર. આને લીધે અંધશ્રદ્ધા ફેલાય નહીં. હવે આવું કરશો નહીં ને ભાઈ બીજી વાર? નહીં. બસ ચાલો. બરાબર.